હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। પ્રયાગરાજમાં એક સૈન્ય તાલીમાર્થી વિમાન ક્રેશ થયું। વિમાન અચાનક દિશા બદલી ગયું અને શહેરની મધ્યમાં એક તળાવમાં પડ્યું। અકસ્માત કેપી કોલેજની પાછળ થયો હતો। જો કે સ્થાનિક લોકોએ પોલીસ અને વહીવટી તંત્રને આ ઘટના અંગે જાણ કરી, જે બાદ ફાયર બ્રિગેડ અને બચાવની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જાણકારી અનુસાર સ્થાનિક લોકોએ 3 લોકોને બચાવ્યા છે। હાલમાં તો તે સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા। એટલે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જો કે નજીકમાં જે તળાવ હતું ત્યાં તળાવ પાસે આ વિમાન ક્રેશ થયું। વધુ જાણકારી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, સૈન્ય તાલીમાર્થી વિમાન ક્રેશ થયું છે, શું વિગતો? બિલકુલ, આ પ્રયાગરાજથી આ દ્રશ્યો અત્યારે સામે આવે છે કે જેમાં પ્રયાગરાજની અંદર આવેલું જે એક તળાવ છે, જે કેપી કોલેજની પાછળ આવેલું છે, કે જેની અંદર મોટા પ્રમાણની અંદર જળકુંભીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું છે, કે જ્યાં વાયુસેનાનું એક જે તાલીમાર્થી વિમાન છે એ વિમાન ક્રેશ થયું છે। જો કે જે પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આ ઘટના બન્યા બાદ 3 વ્યક્તિઓને બચાવી લેવામાં આવે છે। જો કે ઘટનાની જાણ થતાં જે સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડની ટીમ સહિતની જે બચાવ ટુકડીઓ છે તે સ્થળ પર પહોંચી છે અને તપાસ કરી રહી છે કે આખરે આ ટ્રેનની વિમાનની અંદર કેટલા લોકો સવાર હતા અને વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને શું ઘટના બની હતી તે તમામ પાસાઓની અંદર અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ ઉલ્લેખનીય વાત છે કે સેનાનું તાલીમી વિમાન હોવાના કારણે જે સ્થાનિક જે વાયુસેનાના અધિકારીઓ છે તેને પણ આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવી છે। જો કે તપાસ બાદ સામે આવી શકશે કે આખરે કયા કારણોસર આ વિમાન ક્રેશ થયું છે। જો કે સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ તળાવની અંદર સુરક્ષિત રીતે વિમાન છે તે ક્રેશ થયાનું સામે આવવાને કારણે જાનહાનિ ટળી છે। જો કે હાલ આ દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। ઓકે વિજય, આભાર આપનો।